મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભોલેનાથના દર્શન કરવા માટે નાગેશ્વર. તો ચાલો જઈએ નાગેશ્વર. મિત્રો આપણે પૂરી ગયા છીએ નાગેશ્વર. આ છે શંકર ભગવાનનું 12મું જ્યોતિર્લિંગ. તો તમને બતાવું, તમે જોઈ શકો સરસ મજાનું અહીંયા શંકર ભગવાનની સરસ મજાની મૂર્તિ છે. અહીંયા મંદિર છે. ચાલો આપણે જઈએ મંદિર. આપણે મંદિરમાં જઈ રહ્યા છીએ. ચાલો હું તમને દર્શન કરાવું. મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે. અહીંયા કંઈક તેલુગુ ભાષામાં લખ્યું છે. તો એને વાંચતા આવડતું હોય તો વાંચી લેજો. બાકી હિન્દીમાં પણ લખ્યું છે. આપણે તેલુગુ ભાષા નથી આવડતી. કામ ચાલુ છે. સરસ મજાનું કામ છે. તમે ખાલી જાઓ, તમને જોવાની ખૂબ મજા આવશે. ભગવાનના દર્શન થઈ ગયા છે. આપણે પાછા જઈ રહ્યા છીએ. અહીંયા પાછળની તરફ એક સરસ મજાનું સરોવર કે નદી છે. હું તમને બતાવું. તમે જોઈ શકો સરસ મજાનું છે. તમે જોઈ શકો ખાલી. અહીંયા કુંડી છે. અહીં સરસ મજાના માછલા છે. તમે જોઈ શકો. સાપ છે. તમે જોઈ શકો સાપ. અહીંથી તમે આખું મંદિર સરસ રીતે જોઈ શકો છો. મંદિર સુંદર છે. સરસ મજાનું છે. અહીંયા સરસ મજાની શિવજીની મૂર્તિ છે. ચાલો તમને બતાવું. તમે જોઈ શકો સરસ મજાનો કોઠીઓ છે. જોઈ શકો તમે. તમે મૂર્તિ જોઈ શકો. સરસ મજાની શિવ ભગવાનની મૂર્તિ છે. ચાલો આપણે બહાર જઈને મળીએ પાછું. આપણે મંદિરની બહાર નીકળી ગયા છે. તમે જોઈ શકો. આપણે અહીંયા છે ગાડી આપણી. સરસ મજાનું ઠેકાણું બોલતી આપણે જમવા બેસી જઈએ. ચાલો.
આપણે સરસ મજાના વડલાની છાંયો ગોઠવી દીધો છે. અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી છે ને બપોરા કરવા બેસી ગયા છે. તો આપણા બપોરા કરી નાખીએ. ચાલો. આપણે સરસ મજાના બપોરા કરી લીધા हमारे पास का મિત્રો આપણે રસ્તામાં મારી મમ્મીને કોઈક સગાની ઘેર ડેરો નાખ્યો છે. જમીન કાઢીને પછી જવાના છે ઘરે પાછા. તો આ ગામમાં જ આપણે જમવાનું છે. અહીં એક સ્વામી નારાયણનું ગમે તે ભગવાનનું મંદિર છે. ચાલો હું તમને બતાવું. આપણો કાફલો આગળ ચાલે છે ને આપણે પાછળ જઈએ. બ્લોગ શૂટ કરવો પડે તો ધીમે ધીમે આપણે પાછળ જઈ રહ્યા છે. આપણે સરસ મજાના મંદિરમાં ભૂલી ગયા છીએ. બતાવું મંદિર છે એકદમ સરસ મજાનું તમે જોઈ શકો છો. એક નંબર છે. તમે ખાલી જો તો તમે જો ખાલી સરસ મજાનું છે મંદિર. આવું આપણે મંદિરમાં દર્શન કરીને બહાર આવી ગયા છીએ. મંદિરમાં વિડીયો શૂટ કરવાની મનાઈ હતી એટલે આપણે વિડીયો શૂટ કરી શક્યા નથી. મંદિરની બહાર આપણે આવી ગયા છીએ. મંદિર સરસ મજાનું હતું. આ છે બીજી બળદગાડી. જોઈ શકો એકદમ જૂનવાણી છે. લાકડાની ટાયર છે. સરસ મજાની બળદગાડી છે. પહેલાં આવી બળદગાડી હતી. તો મિત્ર આજે હવે આપણે સાંજે 11 જેવું થઈ ગયું છે રાતના. આપણે ઘરે પહોંચી ગયા છે. દ્વારકા ફરતા હોય છે. હવે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.